ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ. આપની જે ઇન્ક્વાયરીઝ અહીંયા જનરેટ થયેલી છે, આપણી જે એડવર્ટાઇઝમેન્ટ ચાલી રહી છે તેના પર તમે શો કરેલો હતો ઇન્ટરેસ્ટ. ડિજિટલ માર્કેટિંગ શીખી તમારો બિઝનેસ છે તમે પ્લસ કરવા માગો છો. ધીસ ઇઝ ધ વેલ એન્ડ ગુડ થિંગ્સ. સો એ તમારી સાથે શેર કરીશ. નેક્સ્ટ 10થી 15 મિનિટ સુધીનો ટાઈમ પીરિયડ્સ છે જેમાં તમારી સાથે શેર કરીશ પ્રોપર ડેમોઝ. તમે કયા કયા ટોપિક્સ છે શીખી શકો છો, અને લાસ્ટમાં છે સક્સેસફુલ જે આપણા સ્ટુડન્ટ્સ છે એમની કેસ સ્ટડી પણ શેર કરીશ, જેથી કરીને તમને હેલ્પફુલ થશે. તમે ડિસિઝન ઇઝી લઈ શકો છો. અને અહીંયા જોઈએ છે લાઈવ આપણે નેક્સ્ટ ડેમો ક્લાસ ડેશબોર્ડ પર. સો 2 ટાઈપના અહીંયા સિલેબસ છે. સો ફર્સ્ટ છે બેઝિક 1 મંથ માટે. સો બેઝિક જે કોર્સ છે તેમાં છે ફેસબુક એડ, ઇન્સ્ટાગ્રામ એડ્સ. તો 0થી લઈ અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકદમ સ્ક્રેચથી તમે શીખી શકો છો. ઈ કોમર્સ વેબસાઇટ છે તમારી, તમે કેવી રીતે ફર્સ્ટ કેમ્પેન રન કરી અને ઓર્ડર્સ છે જનરેટ કરી શકો છો. પિક્સલ સેટઅપ એ બધું અહીંયા શીખી શકીએ છીએ આપણે. શોપિફાઈ પર તમે વેબસાઇટ્સ ક્રિએટ કરતા શીખી જશો. અને કેનવા ગ્રાફિક ડિઝાઇન, તો તમારી પોસ્ટ ગ્રાફિક્સ ઓલ ધ થિંગ્સની રિક્વાયરમેન્ટ છે તમે જાતે કરી શકો છો. સો 1 મંથનો જે સિલેબસ છે એની ફીસ છે રેગ્યુલર અહીંયા 15,000 છે, બટ અત્યારે ઓફર પ્રાઇસ છે તો અહીંયા 10,000 રૂપીસ છે પર મંથ ફર્સ્ટ મંથ માટે. અને જો તમે તમારા બિઝનેસમાં એડવાન્સ લેવલનું શીખવા માગો છો, એટલે કે તમારી વેબસાઇટ્સ પર ફર્સ્ટ ટાઈમ કોઈ આવેલો છે પર્સન, અને ફરીથી તમે એને રીટાર્ગેટ કરી શકો, ફરીથી એમને આપણે નવી એડ્સ બતાવી શકીએ, ફરીથી આપણે એમને ટાર્ગેટ કરી શકીએ. તેથી એ જે કસ્ટમર છે એ આપણી પાસે પ્રોડક્ટ્સ છે મેક્ઝિમમ ટાઈમ પરચેસ કરે. તો આ જે સિલેબસ છે 3 મંથનો તમારા માટે જ છે, એડવાન્સ લેવલ છે. એમાં આપણે શીખીશું કમ્પ્લીટ ડિજિટલ માર્કેટિંગ્સ છે તે, ફેસબુક એડ, ઇન્સ્ટાગ્રામ એડ્સ પ્લસ રીમાર્કેટિંગ્સ, એડવાન્સ લેવલની સ્ટ્રેટેજીસ અહીંયા શીખવાડીશ. ઈ કોમર્સ પર કેવી રીતે એડવર્ટાઇઝમેન્ટ છે એ પ્રોપર વેઝથી રન કરવી થ્રુ ધ સ્ટ્રેટેજિક, અને ગૂગલ એડ્સ એ એડવાન્સ લેવલ પર શીખી શકો છો તમે. શોપિફાઈ વેબસાઇટ બિલ્ડિંગ, અને અહીંયા જે શોપિફાઈ છે એની સાથે તમને પેડ જે થીમ છે 20,000 રૂપિયા પ્લસની પેડ થીમ્સ છે એ પણ અહીંયા ફ્રી મળશે તમને 100%. અને કેનવા ગ્રાફિક ડિઝાઇન છે તો કેનવા ગ્રાફિક ડિઝાઇન અહીંયા શીખી શકો છો. પ્લસ અહીંયા જે 4,000 રૂપીઝની પ્રીમિયમ છે કેનવા ગ્રાફિકનું એ પણ આમાં ફ્રી છે. એડવાન્સ લેવલ તમે જોઈન કરો છો, બટ એનો જે ક્રાઇટેરિયા છે એ પણ તમને શેર કરીશ. અને એઆઈના ટૂલ છે એ પણ અહીંયા શીખી શકો છો, કેવી રીતે એઆઈના ટૂલના યુઝ કરીને આપણે એડવર્ટાઇઝમેન્ટ રન કરી શકીએ છીએ. એ આપણે એડવાન્સ લેવલ પર દરેક થિંગ્સ છે એને શીખીશું. સો 3 મંથની રેગ્યુલર ફીસ છે અહીંયા 40,000 છે. અહીંયા અત્યારે હાલમાં જે ઓફર પ્રાઇસ છે તો અહીંયા 30,000 છે. જો તમે એક સાથે કદાચ અમાઉન્ટ છે એને પે કરો છો તો અહીંયા જે છે 25,000 રૂપીસ ફી થશે 25,000. અને આ કેનવા ગ્રાફિકનું 4,000 રૂપીઝનું જે પ્રીમિયમ વર્ઝન છે એ તમને ફ્રી ઓફ કોસ્ટ મળશે. પ્લસ અહીંયા શોપિફાઈની જે વેબસાઇટ્સ છે, થીમ્સ ડિફરન્ટ 20,000 પ્લસની જે થીમ્સ છે એ પણ અહીંયા બિલકુલ ફ્રી મળશે. અહીંયા તમે સાથે ડન કરો છો, અધરવાઇઝ નો પ્રોબ્લેમ્સ. તમે 1,000 રૂપીસથી પણ બુક કરાવી શકો છો, નો પ્રોબ્લેમ્સ. નેક્સ્ટ આપણે આગળ જોઈએ છે અહીંયા માય સેલ્ફ અમિત ડોબરિયા, અને ગૂગલ સર્ટિફાઈડ માર્કેટર છું હું, પ્લસ ફેસબુક સર્ટિફાઈડ બ્લુપ્રિન્ટ માર્કેટર છું. અને અહીંયા આપણી પાસે ઓલરેડી મેક્ઝિમમ પીપલ ઓફ છે સ્ટુડન્ટ શીખેલા છે. આ જે કોર્સ છે તો એમાં શીખીશું આપણે જે 3 મંથનો સિલેબસ છે એમાં એઆઈના ટૂલ્સ છે, ફેસબુક એડ્સ, ઇન્સ્ટાગ્રામ એડ્સ, ગૂગલ એડ, તમારી વેબસાઇટ છે કેવી રીતે સેટઅપ કરવી, ઓર્ડર્સ જનરેટ કરવા, તમે ડિજિટલ માર્કેટિંગ એજન્સી ક્રિએટ કરવા માંગો છો તો પણ તમે કરી શકો છો. બિઝનેસ તમારો ઓફલાઈન છે અને ઓનલાઈન લઈ જવા માંગો છો તમે કરી શકો છો. અને ડિજિટલ માર્કેટિંગની ફિલ્ડમાં તમે હાઈ પેઇંગ કોઈ જોબ છે એને લેવા માંગો છો, અહીંયા તમે કરી શકો છો. કેવી રીતે ઓનલાઈનથી પૈસા છે આપણે કમાઈ શકીએ છીએ, યુટ્યુબ ચેનલ ક્રિએટ કરીને પણ તમે મની છે અર્નિંગ કરી શકો છો. અને વર્ક ફ્રોમ હોમથી ફ્રીલાન્સિંગ પણ કરી શકો છો. આ કોર્સ છે એમાં તમે ઓલ ધ પાર્ટ્સ છે કરી શકો છો. ફેસબુક છે એની એપ્લિકેશન છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને મેસેન્જર, આ બધી જ જગ્યાએ આપણી એડવર્ટાઇઝમેન્ટ છે આપણે રન કરી શકીએ છીએ. આ એના પ્લેટફોર્મ છે ફેસબુકના, ફેસબુક ફીડ, સ્ટોરી, રીલ્સ, ઇન્સ્ટાગ્રામ ફીડ, સ્ટોરી, રીલ્સ, ઇન્સ્ટ્રીમ વિડીયોઝ, આર્ટિકલ, એપ્લિકેશન માર્કેટિંગ. સો 23થી 24 પ્લેટફોર્મ છે ફેસબુકના. એના સિવાય પણ ફેસબુક સાથે મલ્ટિપલ અહીંયા જોઈ શકીએ છીએ આપણે પ્લેટફોર્મ ટાઈપ છે, જેને કહેવાય છે ઓડિયન્સ નેટવર્ક. એટલે કે જ્યારે પણ તમે કોઈ ઇન્સ્ટાગ્રામ પર એડવર્ટાઇઝમેન્ટ જુઓ છો,
ફરી તમે કોઈ MX પ્લેયર ઓપન કરો છો અથવા તો કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન તમે ઓપન કરો છો તો પણ તમને અહીંયા છે એડવર્ટાઇઝમેન્ટ ફરીથી દેખાશે. એનો મિનિંગ એવું છે કે અહીંયા મલ્ટિપલ સોર્સ ઓફ પ્લેટફોર્મ છે, ત્યાં આપણી એડ્સ દેખાશે અને આપણે કંટ્રોલ પણ કરી શકીએ છીએ. જો આપણે ઈચ્છીએ કે આપણી એડવર્ટાઇઝમેન્ટ છે ઓનલી રીલ્સ પર દેખાય તો પણ પોસિબલ છે, ઓનલી સ્ટોરીઝ પર દેખાય તો પણ પોસિબલ છે. તો આપણે દરેક થિંગ્સ અહીંયા કરી શકીએ છીએ. સો બેઝિક રિક્વાયરમેન્ટ શું છે કોર્સ શીખવા માટે? કોર્સ શીખવા માટે કોઈ પણ રિક્વાયરમેન્ટ્સ નથી. ઓનલી તમને જો રીડ કરતા આવડે છે અહીંયા શું લખેલું છે તમે આ કોર્સ જોઈન કરી શકો છો. બિકોઝ આ ગુજરાતીમાં કોર્સ છે અને ગુજરાતીમાં અહીંયા શીખવીએ છીએ આપણે. સો તમારી પ્રોડક્ટ્સ છે એક આ કેટેગરીઝમાં છે. ડિજિટલ પ્રોડક્ટ્સ તમે સેલ કરો છો, ફિઝિકલ પ્રોડક્ટ સેલ કરો છો, સર્વિસનો બિઝનેસ છે તમારો, B2B B2C કોઈ પણ બિઝનેસ કરો છો તમે ડિજિટલથી તમને કસ્ટમર્સ છે ઇઝીલી મળે છે. સિમ્પલ આ જે સિલેબસ છે ગુજરાતીમાં છે. સો અહીંયા લીડ જનરેશનના રિઝલ્ટ્સ તમારી સાથે શેર કરું છું. લીડ એટલે કે કસ્ટમરનું નામ, નંબર, ઈમેલ આઈડી. તો તમારે B2Bનો કોઈ બિઝનેસ છે અને કસ્ટમરની તમે લીડ્સ છે જનરેટ કરવા માગો છો, ઇઝીલી કરી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા છે 1488 લીડ્સ છે 11.42 રૂપિયા અને 584 લીડ્સ છે 38.41 રૂપિયા. સો ડિફરન્ટ બિઝનેસમાં ડિફરન્ટ લીડ્સ કોસ્ટ આવે છે. સો અહીંયા તમે જોઈ શકો છો. આપણે આ સિમ્પલ કરી શકીએ છીએ અને અહીંયા છે વેબસાઇટ પર પરચેઝના ઓર્ડર છે. સો 1559 ઓર્ડર છે, 39 રૂપિયા ઓર્ડર છે અને આમાં 800 રૂપિયાની પ્રોડક્ટ્સ હતી શર્ટની. તો એક 800 રૂપિયાનો જે શર્ટ છે એનો ઓર્ડર જનરેટ કરવા માટે અહીંયા 39 રૂપિયા અને 94 પૈસા આપણે ફેસબુકને આપેલા છે. એટલે કે 40 રૂપિયા એપ્રોક્સ આપણે ગણીએ તો 5% જેવી કોસ્ટ છે. 800 રૂપિયાનો શર્ટ છે, 40 રૂપિયા ઓર્ડર છે. 5% કોસ્ટમાં અહીંયા તમે ઓર્ડર છે જનરેટ કરી શકો છો. જેવી રીતે તમે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો પર પ્રોડક્ટ સેલ કરો છો, એ કંપની છે તમારી પાસેથી 10%, 15%, 25% જે માર્જિન ચૂકવો છો તમે, એ જ અહીંયા આપણે 5 to 10%માં ડાયરેક્ટ કસ્ટમર્સ મેળવી શકીએ છીએ. એટલે તમારો બિઝનેસ છે તમે ફ્યુચરમાં પણ હાઈએસ્ટ ઓફ ધ હાઈએસ્ટ અહીંયા રન મેળવી શકો છો બિઝનેસ. 6659 ક્લિક છે, 0.11 પૈસા ક્લિક છે. સો અહીંયા મેક્ઝિમમ ક્લિક્સ મેળવી શકીએ છીએ આપણે. આ કોસ્ટ છે એકદમ નોમિનલ છે. સો ક્વેશ્ચન છે કે શા માટે આપણે ફેસબુક એડ્સ છે રન કરવી જોઈએ? ત્યાં 2.91 બિલિયન યુઝર છે ફેસબુકના, એટલે 3 અબજ લોકો છે ઓલરેડી ફેસબુક પાસે. પર યુઝર 2 કલાક અને 40 મિનિટ જેવો ટાઈમ પોતાનો સ્પેન્ડ કરે છે પ્લેટફોર્મ પર. એટલે કે ઓલરેડી જે તમારો કસ્ટમર છે ત્યાં છે જ તે. જો તમારી એડવર્ટાઇઝમેન્ટ એને તમે બતાવો છો, દેન તમારી પ્રોડક્ટ્સ જુએ છે, એમાં ઇન્ટરેસ્ટ બતાવે છે અને પછી તમારી પાસેથી પ્રોડક્ટ્સ પરચેઝ કરે છે. સો અહીંયા તમે 24/7/365 ડે ઓર્ડર જનરેટ કરી શકો છો. એ ખૂબ જ આનો બેનિફિટ્સ છે. નેક્સ્ટ અહીંયા જોઈએ છે આપણે તો 10 મિલિયન પ્લસ એક્ટિવ એડવર્ટાઇઝરો છે. 1 કરોડથી વધારે લોકો છે એડવર્ટાઇઝિંગ રન કરે છે. તો આ કોર્સ છે શીખવા માટે કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે તમારે અહીંયા ક્લાસીસ પર? સો પેન, પેપર અને પ્રેક્ટિસ. તો અહીંયા જ્યારે તમે આવો છો, પેન, પેપર યુ જસ્ટ નીડ, અને પ્રેક્ટિસ એટલે કે અહીંયા તમને જે પણ હું શીખવું છું પર્સનલી, અમિત ડોબરિયા, સો એની તમારે જસ્ટ 10 to 15 મિનિટ એટલે 10થી 15 મિનિટ પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને અહીંયા જે શીખેલા છો એને તમને કમ્પ્લીટલી ફાવી જાય અને કોઈ પણ પ્રોબ્લેમ્સ છે તો આપણે સેકન્ડ ડે પણ રિઝોલ્વ કરી શકીએ છીએ. એટલે પ્રેક્ટિસ કરો તો ફાસ્ટ આવડી જશે. સો અહીંયા ડિજિટલ માર્કેટિંગ છે, એના બેનિફિટ શું છે અને કયા વેઝ છે તો જોઈએ છે આપણે. ફેસબુક માર્કેટિંગ અહીંયા આપણે શીખીશું. સોશિયલ મીડિયા માર્કેટિંગ છે શીખીશું. ડિફરન્ટ પ્લેટફોર્મ છે. ડિસ્પ્લે એડ, વિડીયો એડ, કન્ટેન્ટ માર્કેટિંગ, એફિલિએટ માર્કેટિંગ, ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ, આ બધું જ આઈડિયાઝ અહીંયા તમને છે શેર કરીશ. હવે ડિજિટલ માર્કેટિંગ છે તો કેવી રીતે આપણે સ્ટાર્ટ કરી શકાય છે બિઝનેસ માટે? તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા છે આપણે પ્લાનિંગ છે. એટલે આપણે ફર્સ્ટ ઓફ ઓલ પ્લાન કરીશું કે આપણો બિઝનેસ છે કોને અહીંયા બેઝિકલી આપણે બતાવવાનો છે આપણો બિઝનેસ. પછી એના અકોર્ડિંગ આપણે સ્ટ્રેટેજીસ છે ક્રિએટ કરીશું કે આ જે બિઝનેસ છે તો એને કેવી રીતે અહીંયા આપણે માર્કેટ પર બતાવી શકીએ છીએ. સ્ટ્રેટેજી સ્પેસિફિક તમે શીખવું છું અહીંયા અકોર્ડિંગ તમારો જે બિઝનેસ છે એના અકોર્ડિંગ. ઇનોવેશન કઈ રીતે કરી શકાય છે, બ્રાન્ડિંગ કઈ રીતે કરી શકાય છે, તમારો જે કોમ્પિટિટર છે એને કેવી રીતે એનાલિસિસ કરી શકાય છે, કે જે એડવર્ટાઇઝમેન્ટ કેવી રીતે રન કરે છે, કેવા ફોટાઝ રાખે છે, કેવા વ્યૂઝ રાખે છે, કેટલી ઓફર છે, શું એનો પેરામીટર્સ છે. તો દરેક વસ્તુ અહીંયા તમને શીખવીશ એનાલિસિસ કરતાં કોમ્પિટિટરને.
SEO, પછી કન્ટેન્ટ્સ કેવી રીતે ક્રિએટ કરો અને એડવર્ટાઇઝિંગ કેવી રીતે જનરેટ કરવી, એ દરેક થિંગ્સ છે અહીંયા તમને શીખવીશ. અને પછી કન્ટેન્ટ્સ છે કેવી રીતે વાયરલ કરી શકાય છે, ઓલ્સો યુ અન્ડરસ્ટેન્ડ. સો આ ડિજિટલ માર્કેટિંગ છે અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું, જેથી કરીને તમારો બિઝનેસ છે એન્ડ ઓફ ધ ડે તમે નેક્સ્ટ લેવલ પર ઇઝી લઈ જઈ શકો છો. સો અહીંયા જોઈએ છે વિચ બેસ્ટ પ્લેટફોર્મ તમારો બિઝનેસ છે એના પ્લેટફોર્મ અકોર્ડિંગ કયું પ્લેટફોર્મ આપણે સુટેબલ રહેશે. સો અહીંયા પ્લેટફોર્મ આપણી પાસે છે ગૂગલ, ફેસબુક, યુટ્યુબ, ઈમેલ, ટેક્સ્ટ મેસેજ, આ બધા પ્લેટફોર્મ છે. પણ જો તમારી પાસે યંગ જનરેશન છે, એટલે કે 20થી લઈને 30 વર્ષના લોકોને તમે ટાર્ગેટ કરો છો, તમે ઇન્સ્ટાગ્રામ છે એને યુઝ કરી શકો છો મેઇન પ્લેટફોર્મ તરીકે. અને તમારી પાસે જો 35+ ઓડિયન્સ છે, એટલે તમે કોઈ પણ પ્રકારની એ ટાઈપની પ્રોડક્ટ સેલ કરો છો 35+ જે ઓડિયન્સ છે, તો અહીંયા તમારે છે યુઝ કરવાનું છે ફેસબુક. સો ગૂગલ એડ્સ છે આપણો નેક્સ્ટ પ્રોગ્રામ, જે 3 મંથનો આપણો સિલેબસ છે, એમાં આપણે જોઈશું આ ટોપિક્સ. સર્ચ એડ, પરફોર્મન્સ મેક્સિમાઇઝર, ડિસ્પ્લે, શોપિંગ એડ, યુટ્યુબ એડ, સ્માર્ટ શોપિંગ, લોકલ, એપ્લિકેશન માર્કેટિંગ, ડિસ્કવરી એડ, અને ઓલ ધ અહીંયા છે આપણે એડવર્ટાઇઝમેન્ટ જોઈશું ગૂગલ પર. સો ગૂગલમાં જો તમારે ઈ કોમર્સની વેબસાઇટ છે તો આપણે મર્ચન્ટનું પણ એપ્રુવલ લેવું પડે છે, તો એ આપણે અહીંયા શીખવીશું. સો અહીંયા ગૂગલ છે એના પર ઉપરના જે 3થી 4 રિઝલ્ટ છે એડ્સના દેખાડશે, અહીંયા તમે જોઈ શકો છો. એડ્સ છે, એડ્સ નીચે છે ઓર્ગેનિક્સ છે, તો આ રીતે ગૂગલમાં શો થશે આપણે એડવર્ટાઇઝમેન્ટ. ગૂગલ પર કેટલા લોકો છે પરચેસ કરે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ અહીંયા. તો જે પહેલાંમાં ફેસબુકમાં ઓર્ડર જે હતો 40 રૂપિયા, એ ગૂગલ પર આપણને છે 15 રૂપિયા. સો ગૂગલના રિઝલ્ટ છે એ બેટર છે. શોપિંગનો જે કોર્સ છે આપણે શોપિફાઈનો, તો આ રીતની આપણે વેબસાઇટ છે ક્રિએટ કરતાં શીખીશું. આ રીતની જો વેબસાઇટ્સ હશે, દરેક પ્રોડક્ટ છે રેન્ડમ તમે પ્લેસ કરો છો વેબસાઇટ પર, તો કસ્ટમર છે ને પ્રોડક્ટ છે ઇઝીલી ફાઇન્ડ કરી શકતો નથી, એટલે વેબસાઇટ છે એનાથી બહાર નીકળી જાય છે. એન્ડ ઓફ ધ ડે છે આપણે લૂઝ થાય છે કસ્ટમર. તો આ ટાઈપની વેબસાઇટ બનાવતા શીખશું આપણે. સો ગૂગલ એડ્સ છે તો એમાં આપણે એકાઉન્ટ સેટઅપ, એડવાન્સ કીવર્ડ રિસર્ચ કરતાં શીખવીશ તમને. ક્રિએટિંગ PPC એડ છે, બિડિંગ એન્ડ કેમ્પેન સ્ટ્રેટેજીસ છે, કેમ્પેન ROI છે, એનાલિસિસ કેવી રીતે કરવું, એ દરેક થિંગ્સ અહીંયા શીખી શકો છો. કેવી રીતે ઓફર છે એને આપણે ક્રિએટ કરવી, એ પણ અહીંયા આપણે શીખવાડીશું. સો ઓડિયન્સ છે એને એંગેજ કરવી પડે છે, મોટિવેટ, યુઝફુલ ટિપ ટ્રિક્સ તમે શેર કરો છો, એન્ડ ઓફ ધ ડે તમારી પાસેથી પ્રોડક્ટ છે પરચેસ કરશે. ટ્રેડિશનલ વેઝ છે જે માર્કેટિંગના, એ કોસ્ટલી છે, લાઇક TV એડ, ન્યૂઝપેપર એડ, હોર્ડિંગ, એ બધું કોસ્ટલી છે. ડિજિટલ છે એ બધું સસ્તું છે. સો ટ્રેડિશનલ છે એમાં મેઝરમેન્ટ ના થઈ શકે, એટલે TV એડ્સ તમે આપેલી છે તો તમને ખ્યાલ ના આવે કેટલા લોકોએ તમારી એડવર્ટાઇઝ જોઈ છે. ફરીથી સેમ લોકોને જો એડ્સ બતાવી છે એમાં પોસિબલ્સ નથી. અહીંયા તમે ઇઝીલી મેઝર કરી શકો છો કેટલા મેને જોયેલી છે, કેટલા વુમન, ઓલ ધ પાર્ટ્સ. અને અહીંયા છે ટાર્ગેટ ઓડિયન્સને ફાઇન્ડ કરવું હાર્ડ થઈ જાય છે, એટલે કે તમે જો 4 રસ્તા પર કોઈ બેનર્સ છે એને પ્લેસ કરો છો, લાઇક અહીંયા સુરત છે આપણે તો રિંગ રોડ પર, અથવા તો આપણે અહીંયા મોટા વરાછા છે તો લજામણી 4 રસ્તા પર, તો અહીંયા તમે બેનર્સ લગાવેલું છે. તમે સ્પેસિફિક ડિસાઇડ કરો કે જે 20થી 30 વર્ષના ઓનલી મેન છે એને જે એડ્સ દેખાય, તો એ પોસિબલ નથી. એમાં દરેક જેટલા લોકો રોડ પરથી નીકળે છે, 5 વર્ષની એજનો બાળક છે એ પણ જોઈ શકે છે, અને અહીંયા 60 વર્ષ પ્લસના જે છે એ પણ જોઈ શકે છે. સો અહીંયા તમે કંટ્રોલ કરી શકો છો ડિજિટલમાં, એ મેઇન પ્લસ પોઈન્ટ્સ છે આપણો. આ દરેક થિંગ્સ છે ટ્રેડિશનલ, એ બધા સ્ટેટિક્સ છે, એટલે 4 રસ્તા પર જે હોર્ડિંગ્સ લગાવો ત્યાં કોઈ માણસ નીકળે છે તો જ જોઈ શકે છે. ટીવીમાં તમે એડ્સ લગાવો છો, TV જોતો હોય માણસ તો જ જોઈ શકે છે. અને આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, આ જે દરેક પર્સન છે એના મોબાઈલ પર છે, એટલે જ તે આપણે 8 અબજ લોકો છે પૃથ્વી ઉપર, એમાં 3 અબજ લોકો આના યુઝર છે. એટલે મોબાઈલ જ્યારે માણસ પરચેસ કરે છે, એટલે ફર્સ્ટ ઓફ ઓલ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ 3 એપ્લિકેશન ઇન કરતો હોય છે. ઇન્ડિયામાં એવો જનરલ તમે કોઈક મોબાઈલ્સ ઓલમોસ્ટ નહીં જોયો હોય જેમાં 3 એપ્લિકેશનો નહીં હોય. સો ઓલરેડી આપણો જે યુઝર છે એના ફોનમાં ઓલરેડી આપણે છીએ અવેલેબલ. અને આ જે ટ્રેડિશનલ છે એમાં લેબર કોસ્ટ વધારે લાગે, એટલે તમે કોઈ પણ પોસ્ટર લગાડો છો એની કોસ્ટ વધુ છે. કદાચ એ પોસ્ટર પરફોર્મન્સ સારું નથી આપતો, પણ તો પણ તમે 1 મંથ પહેલાં એને ચેન્જ નથી કરી શકતા. અહીંયા તમારે લેબર કોસ્ટ કોઈ છે નહીં. આ ઇમેજ નથી ચાલતી તો આપણે 5 મિનિટમાં નવી ઇમેજ ક્રિએટ કરી દઈશું કેનવા થ્રુ. સો અહીંયા આપણી પાસે જે શીખેલા છે એના રિઝલ્ટ્સ નાવ તમારી સાથે શેર કરું છું. આ મિતેશ છે. સો તમે સુરત કતારગામમાં આ બિઝનેસ હબ જોયું છે, સન્ડે હબ. સો 300 રૂપિયાની એણે એડ્સ રન કરી હતી, 35 લાખ રૂપિયાનો રેવન્યુઝ જનરેટ કરેલો છે. આપણા સ્ટુડન્ટ છે, લાઈવ કેસ સ્ટડીઝ છે. શિવાંગ કોસિયા છે, 150+ ઓર્ડર આવે છે પોતાના શોપિફાઈ સ્ટોર પર.
અને શિવાંગ છે એને પોતાની એજન્સી પણ છે, તો 10થી વધારે ક્લાયન્ટ્સ છે એની પાસે. સો પર ક્લાયન્ટ એને 10,000 રૂપીસ ચૂકવે છે, એટલે 1 લાખ રૂપિયા એક્સ્ટ્રા અર્ન કરે છે અને પોતાની વેબસાઇટ પણ ચાલુ છે. અમિત સુહાગિયા છે 120+ ઓર્ડર્સ મેળવે છે પોતાના શોપિફાઈ સ્ટોર પર, આપણા સ્ટુડન્ટ્સ છે. સાગર છે IELTSનો બિઝનેસ છે એનો, તો અહીંયા લજામણી 4 રસ્તા ઓપેરા બિઝનેસ હબ છે, ત્યાં એમની ઓફિસ છે. IELTS 1,000 રૂપીસની એડ સ્પેન્ડ કરેલી, 5 લાખ રૂપિયાનો રેવન્યુ જનરેટ કરેલો છે, સુપર હેપી છે. હાર્દિક વસોયા છે 1,000 રૂપીસની એડ સ્પેન્ડ કરેલી છે અને 2 લાખ રૂપીસનો રેવન્યુ જનરેટ કરેલો છે, હેન્ડલૂમ બિઝનેસ ઓનર્સ છે. સો અહીંયા છે હર્ષ રાખોલિયા 600+ લીડ્સ મેળવે છે પોતાના બિઝનેસમાં. ભાવેશભાઈ છે 600+ લીડ્સ મેળવે છે અને 300+ ક્લાયન્ટ્સ મેળવે છે પોતાના બિઝનેસમાં. હેલ્થ કેરનો બિઝનેસ છે એનો. સો ઉત્સવ છે, તો માત્ર 7 કલાકમાં આપણે વેબસાઇટ છે એમને ક્રિએટ કરતાં શીખવી હતી શોપિફાઈની. સો ઉત્સવ છે એ લોકો પહેલાં 12 વેબસાઇટ ક્રિએટ કરાવતા, એટલે 8થી 10,000 રૂપિયા પર શોપિફાઈ વેબસાઇટના ચૂકવતા હતા. અહીંયા શીખી અને બધું જાતે કરે છે. હી ઇઝ અ સુપર હેપી. સો આ જે શિવાંગ છે 1 લાખ+ અર્ન કરે છે પોતાના બિઝનેસમાં, એ પણ ખૂબ જ હેપી છે. અને અહીંયા ઓલરેડી જે ઓફલાઈન આપણો ક્લાસ છે, તો 2 યર પ્લસથી ક્લાસ છે આપણો, તો 500+ સક્સેસફુલ જે બિઝનેસ ઓનર્સ છે એને આપણે શીખવી ચૂક્યા છીએ અહીંયા ઓફલાઈન ક્લાસ થ્રુ. અને અહીંયા 5,000+ ઓનલાઈન થ્રુ પણ ટ્રેનિંગ આપેલી છે, જે આપણા વેબિનાર છે. તો તમે ઓફલાઈન ક્લાસમાં ઇન્ટરેસ્ટેડ છો, અહીંયા ઓફલાઈનનો ડેમો છે. અને ઓફલાઈનમાં તમે આવી અને જો તમે ઓનલાઈન કોર્સ છે, આપણી પાસે પ્રી રેકોર્ડેડ પણ છે, જો તમારી પાસે કોઈ ટાઈમનો ઇશ્યુઝ છે તો એ પણ જોઈન કરી શકો છો. તો અહીંયા તમે કોલ કરી શકો છો. અને અહીંયા આ બુકિંગ અમાઉન્ટ છે 1,000 રૂપીસથી જસ્ટ તમે ગૂગલ પેથી બુક કરી શકો છો. ફિઝિકલ પણ વિઝિટ કરી શકો છો અહીંયા તમે. સો એનું એડ્રેસ પણ અહીંયા શેર કરી દઉં છું, જસ્ટ ગીવ મી મોમેન્ટ્સ. સો અહીંયા છે એડ્રેસ પણ શેર કરી દઉં છું, જેથી કરીને તમે કરી શકો. 130 અંબિકા પિનાકલ, નિયર લજામણી 4 રસ્તા, લજામણી ચોક, મોટા વરાછા અને સુરત. સો નાવ તમે અહીંયા વિઝિટ કરી શકો છો. ઇટ્સ ઇઝી. સો થેન્ક યુ સો મચ. મળીશું અહીંયા ક્લાસ પર. હેવ અ ગ્રેટ ડે.